પ્રણામ. સૂત્ર અર્થ અને રહસ્યના આગળના સ્વાધ્યાયમાં પંચેન્દ્રિય સૂત્રને આપણે જોઈ રહ્યા છીએ. 36 ગુણોનું વર્ણન, એમાંથી પહેલી ગાથાની અંદર 18 ગુણો આવ્યા. પંચેન્દ્રિય સંવરણો તહ નવવિહ બંબચેર ગુત્તિધરો 5 + 9 ચૌવિહ કસાય મુક્કો +4 18 ગુણો થયા. બીજા 18 ગુણો માટે બીજી ગાથા આવે છે. પંચ મહવૈજુત્તો 5 પ્રકારના મહાવ્રતોથી સહિત. 5 મહાવ્રતો કયા? પ્રાણાતિપાત વિરમણ એટલે કે જીવ હિંસા ન કરવી. મૃષાવાદ વિરમણ એટલે કે જુઠ્ઠું ન બોલવું. અદત્તાદાન વિરમણ એટલે કે ચોરી ન કરવી. મૈથુન વિરમણ એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. અને પરિગ્રહ વિરમણ એટલે કે પરિગ્રહ ન કરવો. આ 5 મહાવ્રતો, એનું ઉચ્ચારણ, એનું પાલન મુનિ ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને આચાર્ય ભગવંતો આ બધાને હોય. અહીંયા 36 ગુણની અંદર આ ગુણોને મૂકવા દ્વારા એવું જણાવવામાં આવે છે કે જે સામાયિક કરનાર છે એને પણ આ ગુણોના, આ વ્રતોના પાલનની અંદર સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે સામાયિકનું વિવેચન લઈએ છીએ છેલ્લે, ત્યારે એવું સાંભળીએ ને વાંચીએ છીએ કે સમણો ઈવસ આવો. જ્યારે જ્યારે જીવ નાના ચારિત્રમાં છે સામાયિકવાળા, ત્યારે એ મોટા ચારિત્ર એટલે કે સંયમ જીવન, એના તમામ ગુણોનો ચાહક બને છે અને એનું બ્લોટિંગ પેપર બને છે કે એ એને એબ્ઝોર્બ કરશે. એવું બની શકે કે એઝ ઇટ ઇઝ એબ્ઝોર્બ ન થાય, પણ એબ્ઝોર્બ થાય તો ખરું જ. એટલે એમના મહાવ્રત છે તો આપણા અણુવ્રત પણ વ્રત રહેશે જ. એ દિશા તો રાખવી જ પડશે. એટલે અહીંયા પંચેન્દ્રિયના ગુણ બતાવવા દ્વારા એવું કહે છે કે જે વ્યક્તિ આ પંચેન્દ્રિય દ્વારા આચાર્ય ભગવાનને સ્થાપે છે, એ વ્યક્તિ જેનો હાથ અત્યારે આચાર્યપણું સ્થાપવા માટે છે, એ વ્યક્તિને તરત જ એ પોતે સમજવું જ પડશે કે આ બધા ગુણો મારે પણ કેળવવાના છે, મારી અંદર સ્થાપિત કરવાના છે. જ્યારે આચાર્ય ભગવંત અથવા મુનિ ભગવંતોના 5 મહાવ્રતનું પાલન આવે ત્યારે એમાં તિવ્યમ તિવ્યણમ આવે. એટલે કે મન, વચન અને કર્મથી પાલન કરશે અને કરાવણને અનુમોદનથી કરશે. એટલે કે પોતે કરશે નહીં, કોઈને કરાવશે નહીં કોઈની પાસે, અને કોઈ કરતું હશે એને અનુમોદના એટલે કે એને સારો નહીં ગણે. આ સૌથી ગજબ વાત છે, સૌથી ગજબ. કદાચ હું એમ કહું કે ઇતરોના જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મો કરણ સુધી પહોંચ્યા, ક્યાંક કરાવણને પણ એ લોકોએ પુણ્ય કાર્ય ગણ્યું છે. પણ એક ધર્મ લાવીને બતાવો કે જે ધર્મએ અનુમોદન નામનો શબ્દ પણ મૂક્યો છે. આ વિઝન જ નથી, કોઈ જગ્યાએ નથી. જોઈ લો હિન્દુ શાસ્ત્રો, મ્લેચ્છ વગેરે ધર્મોને તો આપણે એ કેટેગરીમાં નથી વિચારતા, કલ્પના પણ ન કરી શકાય કે એ લોકોમાં કોઈ બી ઊંડાણ હશે. પણ હિન્દુ શાસ્ત્રો જોઈ લો, બૌદ્ધ શાસ્ત્રો જોઈ લો, ક્યાંય પણ આપણને આ અનુમોદના નામનો શબ્દ જોવા જ નહીં મળે. પરમાત્માના શાસનનું એક્સક્લુઝિવ રાઇટ એ આ અનુમોદન છે. કારણ કે આખાને આખા સંસારના મૂળની અંદર જો કંઈ છે તો અનુબંધ છે. અને આ અનુબંધ જે છે એનું મૂળ કારણ, એની સાથેનું કારણ, એનું ઘનિષ્ઠ કારણ અનુમોદન છે. અનુ એટલે કે પાછળથી, મોદન મુદ ધાતુ પરથી બનેલો શબ્દ આનંદ પામવો. કોઈ પણ ક્રિયા કર્યા પછીથી અથવા થયા પછીથી એ ક્રિયા માટેનો આનંદ પામવો એને અનુમોદન કહેવાય. આપણે અત્યારે અનુમોદના વારંવાર આવું બોલી લઈએ છીએ, ત્યારે આપણે ચોક્કસ વિચારવું જોઈએ કે આ શબ્દો છે કે આનંદ છે. કારણ કે અનુમોદનાની વ્યાખ્યાની અંદર સારા શબ્દો બોલવા, વખાણ કરવા, પ્રશંસા કરવી એવો કોઈ ઉલ્લેખ આવતો જ નથી. પ્રશંસા કરો કોઈ વાંધો નથી, સારા શબ્દો બોલો કોઈ વાંધો નથી, કદાચ ન બોલો કોઈ વાંધો નથી, પણ આનંદ પામવું એ કમ્પલસરી છે. એ ન હોય તો વાંધો છે. આપણે ખરેખર આનંદ પામીએ છીએ?
કોઈ વ્યક્તિના શુભ ભાવો શુભ ક્રિયાઓને જોઈ આપણે એની સામે તો સારું બોલી લઈએ છીએ, પણ પછી ખરેખર એનો આનંદ હોય છે મનની અંદર? કેટલી વાર એવું થયું કે કોઈની અનુમોદના કર્યા પછીથી આપણું મન સતત એની અંદર રહ્યું? કારણ કે જો કોઈ વસ્તુએ આપણને આનંદ આપ્યો છે ને તો એ દીર્ઘાયુષી છે. એ ટેમ્પરરી ન હોય, સાવ ડિસ્પોઝેબલ જેવું ન હોય કે આ તપસ્યા કરીને આપણે એને કવર આપીને આવીને છૂટા થઈ ગયા અને બહાર નીચે ઉતરીને સીધું હોટલમાં બેસી ગયા. તમે અનાહારી પદની આરાધના કરી, એનો મને ખરેખર ખૂબ આનંદ છે. એટલે હવે એ આનંદના કારણે મારું મન એટલું બધું આવર્જિત થયું છે કે મને એવું લાગે છે કે તમે તો ઉપવાસ જેવું કરી શક્યા, મારી એટલી શક્તિ નથી વર્તાતી. પણ હા, હું એક નવકારસી જે કરું છું એની જગ્યાએ ફોર્સી કરી શકું એટલું સત્વ કેળવી શકીશ. તો તમારી આ જે આરાધનાના આનંદની જે અનુભૂતિ મને છે એના દ્વારા મને એમ થાય છે કે તમારી જ આ તપની દિશામાં હું જરાક તો આગળ વધું. ચાલો, તમે અઠ્ઠમ કર્યો, તમે અઠ્ઠાઈ કરી, હું નવકારસીનું પોરસી કરીશ, હું નવકારસીની સાડપોરસી કરીશ, મારી જેટલી શક્તિ પહોંચશે એટલું કરીશ. પણ હું કંઈક કરીશ, કારણ કે મારા આનંદને વ્યક્ત કરવા માટે એ દિશા પકડવા સિવાય મારી આગળ બીજો કોઈ વિકલ્પ જ નથી. આવું છે તો એ અનુમોદના છે, આવું નથી તો કદાચ એ વખાણ છે. અને વખાણ એ બીજા ધર્મોમાં પણ મળેલો ધર્મ છે. અનુમોદના એ એક્સક્લુઝિવલી લોકોત્તર એવા પરમાત્માના શાસનને જ વરેલો ધર્મ છે. પંચ મહવ્વય જુત્તો, 5 પ્રકારના મહાવ્રતને કરણ કરાવણને અનુમોદન ત્રણેયો દ્વારા પાડે છે. કોઈ શ્રાવક આચાર્ય ભગવંત આગળ આવીને એમ કહે કે સાહેબ, હું કરોડ રૂપિયા કમાયો અને મને ખૂબ આનંદ થયો છે, ત્યારે પેલા મુનિ ભગવંત એને કમાવવા માટેની પ્રેરણા ન કરે, પોતે કમાવામાં પ્રવૃત્ત ન થાય. આ બે તો સમજી શકાય છે, પણ સૌથી મહાન ગુણ જે છે આ છે કે તને અગર પરિગ્રહ વધારવામાં આનંદ થતો હોય તો મને તારો ગમો પણ નથી, તારી આ વિચારધારા મને પસંદ પણ નથી, હું એનો ચાહક પણ નથી, હું એનો સમર્થક પણ નથી, મને એમાં કોઈ રસ નથી, કારણ કે મને તિવ્યમ તિવ્યણમનું પચકાણ છે. કરીશ નહીં, કરાવીશ નહીં, કરશે એને સારા માનીશ નહીં. હું એમ કહું કે આ ગુણ એમનો, આપણી શું કર્તવ્યતા? આપણને તિવ્યમ તિવ્યણમનો પચકાણ નથી, એટલે આપણે એ સમયે સામાયિક દ્વારા કરશું નહીં, કરાવશું નહીં. ત્રીજી વાળી આપણને છૂટ છે, પણ એ છૂટને એક્સેસ કરવી કમ્પલસરી છે. કેમ એક સામાયિક એવી ન થાય, કોઈ ક્ષણ એવી ન પ્રગટે સામાયિકની અંદર જેમાં આપણે આપણા મનને પણ કેળવીએ કે દોસ્ત, આ બધી ભૌતિકતાની પાછળ મુકાયેલી દોટ હું મૂકું કે બીજા મૂકે, આ બધી દોટ અંતે સંસારની વૃત્તિ જ છે. એ કરવા જેવું નથી, કરાવવા જેવું પણ નથી. અને જે કરે છે એ લોકોને જો હું સારો માનતો રહીશ તો ક્યારેક મને કરવાનું મન થઈ જ જશે, મને કરાવવાનું તો છેવટે મન થઈ જ જશે. સૌથી પહેલો પાયો છે કે દોસ્ત, જે કરે છે એને સારા નહીં ગણ, કારણ કે જો એને સારા ગણીશ તો એના પ્રત્યે સદભાવ જાગશે અને એનો સદભાવ આપણા જીવનની અંદર એ કર્મને લાવીને જ મૂકશે, વહેલું મોડું. મનને મનાવીએ કે જેટલા પાપ તારે કરવા પડે છે દોસ્ત તું કર, કરવા કમ્પલસરી છે, આવશ્યક છે, તું છોડી નથી શકતો, તારું સત્વ નથી, બધું બરાબર છે. પણ એની માનસિકતામાં એની ચાહકપણાની ભાવના શા માટે રાખીએ? સ્વીકાર તો ખરો કે મારાથી રાત્રિભોજન થાય છે, હું કરું છું, તો એ રાત્રિભોજન સદંતર નિંદનીય છે. જે રાત્રિભોજન કરે છે એ બધા જ નિંદનીય છે. હું પણ છું અને એ પણ છે. વ્યક્તિઓ નિંદનીય નથી, એ વ્યક્તિઓ દ્વારા થતું રાત્રિભોજનનો પાપ નિંદનીય છે. તો આવો દોષ પ્રત્યેનો એક તિરસ્કારનો ભાવ એ જો નહીં પ્રગટે, ઘણીવાર આવું થતું હોય કે આપણને ચોવ્યાર હોય પણ આપણને કોઈ સગાવાલા આવ્યા હોય તો વ્યવહાર સાચવવા ખાતર આપણને એમ થાય કે છે બહારથી આવે છે, આવો આવો આવો, ના ના તમે લો, હું તમને પીરસું છું, તમારે વાપરવું જ પડશે. એમ કેવી રીતે? વ્યવહાર સાચવવાનો છે. કોને પ્રત્યેનો? પરમાત્મા પ્રત્યેનો વ્યવહાર, એનું શું કરશું? આવી બધી વિચારણાઓ આપણે કરવી જોઈએ. પંચ મહવ્વય જુત્તો, મુનિ ભગવંતોને, આચાર્ય ભગવંતોને તો આ કોઈ વિકલ્પ જ નથી. એટલે 5 મહાવ્રતો.
પંચવિહાયાર પાલન સમત્તો. 5 પ્રકારના જે આચાર છે એને પાળવા માટે અત્યંત સમર્થ વ્યક્તિત્વ છે આચાર્યનું. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર. 5 પ્રકારના આચારો આપણે ત્યાં મૂક્યા છે. આપણી માટે પણ છે, ખાલી સાધુ ભગવંતો માટે છે એવું નથી. એક વસ્તુ બહુ ક્લિયરલી આપણે સમજવા જેવી છે. એક પણ ધર્મ એવો નથી કે જે ફક્ત સાધુઓ માટે છે. આપણે ઘણી બધી વાર વાપરવાની બાબતમાં પણ આવું વિચાર કે આ મહાત્માને આ ન ખપે, આ મહાત્માને ખપશે ને આ મહાત્માને નહીં ખપશે. તો જે મહાત્માને નહીં ખપશે એ આપણને ખપશે? કોઈ કાળે નહીં ખપે. કારણ કે મોટો ભાઈ ને નાનો ભાઈ બંને રહે છે એક જ ઘરમાં. જો એક ઘરમાં મોટાને ના પાડી છે તો નાનાને હા હોઈ જ ન શકે. એવું બની શકે કે નાનો વાપરે છે પણ એ ખચકાટ તો એને રહેવો જ જોઈએ કે મારાથી આ વપરાય તો નહીં જ, મારે છોડવા જેવું તો છે જ. આ બુદ્ધિથી વાપરે છે. આ બુદ્ધિ વગર જેટલું પણ વાપરશે અને કદાચ આ બુદ્ધિ વગર નહીં પણ વાપરે તો પણ આ બુદ્ધિ ન હોવાનું પાપ તો માથે ચોંટશે જ. એટલે સૌથી પહેલો આ ભેદ મનમાંથી ખરેખર કાઢી નાખવા જેવો છે કે જે મહાત્માને ન ખપે એ આપણને ન જ ખપે, કારણ કે આપણે એમના આશ્રય, એમના નાના ભાઈ છીએ. એટલે પંચવિહાયાર પાલન સમત્થો, 5 પ્રકારના આચારને પાળવામાં અને પડાવવામાં જે સમર્થ છે એવા આચાર્ય ભગવંત એ આપણી સામે એમને આપણે સ્થાપન કરીએ છીએ. 5 આચારોને પણ શાંતિથી પછી જોશું. અત્યારે આગળ આપણે જઈએ. પંચવિહાયાર પાલન સમત્તો, પંચ સમયોતિ ગુપ્તો, 5 સમિતિ અને 3 ગુપ્તીને ધારણ કરનારા છે. 5 સમિતિ એટલે શું? સમિતિ એટલે શું? સૌથી પહેલાં સમ ઇતિ, સમ્યક પ્રકારે વર્તવું એ સમિતિ. સમ્યક એટલે શુભ, સારા પ્રમાણે. સમ્યક એટલે જે જ્યાં જેની જેટલી જે જરૂર છે તે રીતે ત્યાં વર્તવું એ સમ્યક. તો એવી કઈ 5 સમિતિ છે? તો કે ઇરિયા સમિતિ. ઇરિયા સમિતિ એટલે શું? આવતા જતા રસ્તાની અંદર ચાલવા માટેના જે પરિબળો છે, જે આવશ્યકતાવાળા ઘટના પ્રવૃત્તિઓ છે, એ બધી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવું એ ઇરિયા સમિતિનું પાલન છે. નીચે જોઈને ચાલવું, પાણી આવે તો થોડુંક એની ઉપરથી કૂદકો મારીને વયા જવું, પણ પાણી ઉપર પગ ન મૂકવો. કોઈ જીવ મળ્યા તો જીવની અંદર બીજો રસ્તો કાઢીને વયા જવું. એવું લાગે કે અહીંયા બધું જ નિગોદવાળું છે તો યા તો જવું જ નહીં, અને યા તો ગમે તેટલું ફરવું પડે પણ ફરીને જવું. આવી ઇરિયા સમિતિનું પાલન. મારા દ્વારા ચાલવાની જરૂરિયાત મને છે, આ મારું કાર્ય છે, તો એની માટે હું પરિશ્રમ લઉં ત્યાં સુધી કશો વાંધો નથી. પણ મારા ચાલવાના સ્વાર્થમાં હું રસ્તા પરના કોઈ જીવને મારી નાખું, આવું કેવી રીતે ચાલે? તો એ ભાવ સતત રહ્યા કરે. સાધુ ભગવંતોને પરાકાષ્ઠાનો રહે અને આપણને પરાકાષ્ઠાની દિશાનો રહે. ઇરિયા સમિતિનું પાલન એ પંચ સમિતિમાં આવશે. ભાષા સમિતિ એટલે કે સાવધ્ય વચન ન બોલવું. સાવધ્ય વચન ન બોલવું એટલે જેનાથી હિંસા થાય, હિંસાની પ્રેરણા થાય અથવા હિંસાનો અર્થ નીકળતો હોય એવું કોઈ પણ વચન ન બોલવું. અત્યારે તો એટલું બધું કોમન આ લાગે છે આપણને. કોઈ એડ્રેસ પણ પૂછે તો સામાન્યથી આપણા લોકોના મોઢામાંથી પણ આવો શબ્દ નીકળી જાય, આગળ જઈને લેફ્ટ મારજો. અરે મારજો, નસીબ સારું છે કે આપણે કુમારપાળ મહારાજાના સમયમાં નથી જન્મ્યા. નહીં તો કુમારપાળ મહારાજાના સમયમાં જન્મ્યા અને બાય મિસ્ટેક પણ આવું બોલી લીધું હોત તો કદાચ આપણી જીભ હોત કે નહીં, ટકવા દીધી હોત કે નહીં, એ પણ પ્રશ્ન હોત. કારણ કે માર શબ્દ પણ નહોતા બોલવા દેતા, કારણ કે એ જૈન હતા. આપણે શું છીએ આપણે નક્કી કરવું જોઈએ. આપણા સામાન્ય વ્યવહારની અંદર લેફ્ટ મારજો, રાઈટ મારજો, ડિલીટ મારજો. કેમ ભાઈ, પ્રોબ્લેમ છે જૈન કુળમાં જન્મ્યાનો? ગૌરવ નથી? આવા મારવાના વચન એ મારવાની ક્રિયા જેટલું જ પાપ છે. મન, વચન, કર્મ ત્રણેયના પાપ તો સરખા જ કીધા છે. તો પછી આ માર શબ્દ દ્વારા પણ આપણે હિંસા કરીએ જ છીએ. એટલે આ માર નામનો શબ્દ જૈનની ડિક્શનરીમાં ભૂલથી પણ ના આવે. અહીંયા તો શાક પણ કાપવાની વાત નથી, કારણ કે કાપવું એ શબ્દ એ પણ કેટલી બધી ક્રૂરતા દેખાડે છે, નિર્ધ્વંસ પરિણામ દેખાડે છે, કઠોર પરિણામ બનાવી દે છે. કાપાય, શાક સમારાય. એટલી ઉજ્જવળ પરંપરા આપણે લઈને આવ્યા છે શબ્દોની, પણ ખબર નહીં કેમ હવે આપણને આ બધી ભાષાઓ અને આ બધા શબ્દો એ આપણને બહુ હાઈ લેવલ લાગવા લાગ્યા. એકચ્યુઅલી એ હાઈ લેવલ નથી.
આપણા લોકોનું લેવલ લો થઈ ગયું છે. આપણે એટલા બધા લો લેવલના થઈ જવા માટે જાણે જન્મ્યા છીએ કે આપણે દરેક સામાન્ય પારિભાષિક શબ્દોને આપણે એને કન્વર્ટ કરવા જ છે. યા તો એને ઇંગ્લિશમાં બોલો તો તમને એમ લાગે કે હા કંઈક હવે સમજાયું. કેમ ભાઈ? ગુજરાતી કુળમાં જન્મ્યાનું દુઃખ છે. ગુજરાતી કુળમાં ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે એવા ઘરમાં જન્મ્યાનું ફાવટ નથી, આનંદ નથી. કશો જ વાંધો નહીં, કુદરત કહી દે છે બહુ ઇંગ્લિશનો ચસરકો છે, કોઈ પ્રોબ્લેમ નહીં દોસ્ત. ભવાંતરમાં ઇંગ્લિશ જ્યાંની ભાષા હોય એવા દેશમાં જ જન્મ મળશે. આર્ય દેશ ભૂલી જવાનો. આ ભાષા સમિતિનું પાલન છે. એટલે આપણને જે ભાષા ઈશ્વરે સિલેક્ટ કરીને આપી છે એ ભાષાનો છેદ કરી અને બીજી ભાષાઓ તરફ બીજી ભાષા ભણીએ એનો કોઈ વાંધો જ નથી. પણ મહત્ત્વ માનું જ હોય, માસીનું ન જ હોય. માસી એ કંઈ ડાકણ નથી કે આપણે એનો વિરોધ કરીએ, પણ માસી ગમે તેટલી શ્રેષ્ઠ કેમ ન હોય એ મા જેવી તો નથી જ. એટલે ગુજરાતી અથવા જે પણ આપણી માતૃભાષા છે એ આપણી મા, એને પાલન, એનું ફોલો કરવું, એ પણ ભાષા સમિતિનું પાલન છે. એટલે સાવધ્ય વચન બોલવું નહીં, સાવધ્ય વચન બોલાવડાવવું નહીં, અને જે સાવધ્ય વચન બોલે છે એવા લોકોને સારા ગણવા નહીં. આ ભાષા સમિતિ. ઈષ્ણા સમિતિ એટલે કે દોષ વગરના આહાર, પાણી વગેરે લેવા. આદાન ભંડ મત્ત નિખેરણા સમિતિ એટલે વસ્ત્ર, પાત્ર, આ બધી વસ્તુઓ જે પણ લેવી પડે આખા દિવસ દરમિયાન એને જૈણાપૂર્વક લેવું અને જૈણાપૂર્વક એને મૂકવું. પ્રયત્નપૂર્વક કે કોઈ હિંસા ન થઈ જાય આ લેવા મૂકવામાં. અને છેલ્લી પારિષ્ટાપનિકા સમિતિ એટલે મળમૂત્ર વગેરે જે પણ છે એને પણ એવી જગ્યાઓએ પરઠવવું કે જેમાં એ હિંસાનું કારણ ન બને. 5 સમિતિનું પાલન આ ગુરુ ભગવંતો કરે. 3 ગુપ્તી બાકી છે, એ આવતીકાલે જોઈએ. એની પહેલાં ગઈકાલે એક પ્રશ્ન મૂક્યો હતો. 2 ગાથાઓમાં 18 ભેદ કેમ કર્યા? તમે બધાએ કદાચ વિચાર્યું હશે અને ઘણા બધાને હું ચોક્કસ છું કે જવાબ મળી ગયો છે. કારણ એ છે કે પહેલી ગાથામાં જે 18 ગુણ છે એ 18 ગુણ એ હેય છે. હેય એટલે ત્યજવા લાયક, છોડવા જેવા. અને બીજી ગાથામાં જે 18 ગુણો લીધા છે એ ઉપાદેય છે, એટલે કે સેવવા લાયક છે. પરમાત્માના શાસનની અંદર ત્યાગ કરવાના જેટલા પણ ગુણો કીધા છે અને જેટલા વખાણ કર્યા છે એટલા જ વખાણ ત્યાગ કર્યા સિવાય, એના સિવાય નવા આચરવાને પણ એટલા જ ઇક્વલ ભાગમાં એને મહત્ત્વના ગણ્યા છે. 18 પહેલી ગાથાના જોઈ લો. પંચેન્દ્રિય સંવરણોતઃ નવવ્ય બંબચેર ગુતિદ્રો ચૌવ્ય કસાય મુક્કો. આ બધું નેગેટિવ છે. નેગેટિવ એટલે ખરાબ નહીં, પણ આ બધું છોડવાની ભૂમિકા છે. 5 ઇન્દ્રિયના વિકાર એને છોડો, 9 બ્રહ્મચર્યના જે ભયસ્થાન છે એને છોડો, અને 4 પ્રકારના કષાય છે એને છોડો. આ છોડવાની વાત થઈ, એનું એક ગ્રુપ બનાવ્યું. અને હવે પકડવાની વાત બીજા ગ્રુપમાં મૂકી. બીજી ગાથામાં 5 મહાવ્રત એને પકડો, 5 પ્રકારના આચાર એને પકડો, 5 સમિતિ એને પકડો, 3 ગુપ્તી એને પકડો. આ પકડો. 2 ગાથાઓ મૂકી, એક છોડવા માટેની, એક પકડવા માટેની. આ છે પંચેન્દ્રિય, અને આ છે આપણા પરમાત્માના શાસનનો સિદ્ધાંત કે અહીંયા મિચ્છામી દુક્કડમને જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ, 1% પણ ફરક નહીં, એટલું જ મહત્ત્વ ઈચ્છામી સુક્કડમને છે. મારે ખોટા વસ્તુઓનો ત્યાગ કરવો છે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી સાચી વસ્તુઓનો સ્વીકાર કરી અને એને આચરણમાં લાવવા છે. ઈચ્છામી સુક્કડમ, મારે સુકૃતો કરવા છે, એને એટલું જ મહત્ત્વ છે. પરમાત્માના શાસનના અકાટ્ય સિદ્ધાંતને, એક્સક્લુઝિવ સિદ્ધાંતને સમજ્યા વગર પંચેન્દ્રિયનો અર્થ એ અધૂરો રહેશે. કારણ કે પંચેન્દ્રિય સૌથી પહેલાં જણાવે છે કે ઇક્વલ રો. ફક્ત બધી જ વસ્તુઓનો ત્યાગ, આનો ત્યાગ, આનો ત્યાગ, આનો ત્યાગ, આનો ત્યાગ બહુ સારું છે, કોઈ ના જ નથી. પણ આ ત્યાગને પાયા ઉપર હવે સુકૃતના આચરણની ઇમારત ઊભી કરો. કારણ કે જેટલું મહત્ત્વ હેયનું છે એટલું જ મહત્ત્વ ઉપાદેયનું છે. આ આચરવા લાયક છે. એટલે નિયમ અને ત્યાગ આ બેઉની અંદર આપણે બેલેન્સિંગ કરતા રહેવું જોઈએ. હજી એક સિદ્ધાંત જે આમાંથી આપણને મળે છે, સૌથી પહેલાં તો પાપનો ત્યાગ જ હોય અને પછી જ ધર્મનું આચરણ હોય. કારણ કે પંચેન્દ્રિયની પહેલી ગાથામાં સૌથી પહેલાં પાપ વૃત્તિના ત્યાગવાળા ગુણોને મૂક્યા, 18 ગુણોને. પછી સારા નવા આચરવાલાયક ગુણોને મૂક્યા બીજા 18.
એ દેખાડે છે કે ધર્મનો માર્ગ જ આ છે કે સૌથી પહેલાં વિરાધનાનો ત્યાગ અને પછી આરાધનાનો સ્વીકાર. વિરાધનાના ત્યાગ વગરની આરાધના એ પરમાત્મા કઈ રીતે માન્ય કરશે? રાત્રિ ભોજનના ત્યાગવાળી પરમાત્માની આજ્ઞા એને ન સ્વીકારતો માણસ માસક્ષમણની આરાધના કરશે તો વિરાધનાના ત્યાગ વગરની આરાધનાનો સ્વીકાર હશે. એનો કોઈ વાંધો નથી, એનો કોઈ વિરોધ નથી, એની કોઈ ના નથી આપણે ત્યાં. પણ વ્યક્તિગત રીતે તે જીવે પોતે એ પ્રેરણા લેવી જોઈએ કે સૌથી પહેલું મિચ્છામી દુક્કડમ છે, પછી ઈચ્છામી સુક્કડમ છે. અને જાતને એમણે પોતાની રીતે પોષણ આપવું જોઈએ. એ આપણે જગત ઉપર આ રૂલ અપ્લાય નથી કરવાનો કે તું તો માસક્ષમણ કર્યું પણ તું તો રાત્રિ ભોજન કરે છે એટલે આવું કે તરપોતું હશે. એ કોઈ કાળે ચાલશે નહીં આ વિચારણા, કારણ કે આ વિચારણા એ સ્વયં માટેની જ છે, જગત માટેની નથી. જાત પ્રત્યે નિશ્ચય, જગત પ્રત્યે વ્યવહાર, આ આપણો શાસનનો માર્ગ છે. એક પંચેન્દ્રિય સૂત્ર કેટલું ઊંડાણ આપી જાય અને આપણું પંચેન્દ્રિય સૂત્ર કેટલી સેકન્ડ્સમાં પતી જાય ખબર પણ નથી પડતી. 3 ગુપ્તીની વાત આવતીકાલે શાંતિથી જોઈએ. પણ આ સિદ્ધાંતને કોઈ પણ જાતના વિવાદ વગર, કોઈ પણ જાતના વિરોધ વગર, ક્યાંય કોઈની ક્રિટિસિઝમની ભાવના મનમાં રાખ્યા વગર આ જે સિદ્ધાંતો ભગવાનના શાસનના આપણને મળે છે એને આપણે જીવનમાં સ્વીકારવાનો ભાવ રાખીએ, પ્રેરણા કરવાનો, ઉપદેશવાનો નહીં. કારણ કે આપણે શ્રાવકપણા માટે જન્મ્યા છીએ, પૈગંબર બની અને લોકોને પમાડવા માટે કે લોકોનો ઉદ્ધાર કરવા માટે નથી જન્મ્યા. એટલે પહેલાં જાત પ્રત્યે આપણે આ બધા ગુણોને અપ્લાય કરતા શીખીએ, પછી જગતનું કમ્પેરિઝન કે એનાલિસિસ કરશું. એટલે ખાસ કોઈ પણ વસ્તુ એવી દિશામાં ન લઈ જઈએ કે જેના કારણે જગત પ્રત્યે અથવા આરાધક જીવો પ્રત્યે આપણને અસદભાવ ઊભો થાય. એવી ખાસ આપણે આગ્રહ રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો, સૂત્રના રહસ્ય વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો, અને સૂત્રના રહસ્યના સ્વાધ્યાય દરમિયાન ક્યાંય કોઈ પણ વસ્તુ આગ્રહપૂર્વક